તો બધાને હર હર મહાદેવ. શું કે બધા મજામાં? અને નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. હમણાં કાંઈ આમ વિડીયોનું આપણી પાસે ઓલું કે ને વિકલ્પ, ઉત્તમ વિકલ્પ નહોતો. અચ્છા. એટલે આપણે કાંઈ વિડીયો બનાવતા નહીં. તમને બધાને ખબર જ છે કે આપણે એક મનોરંજન કરી, નવરા થાય, મજા આવે તો બનાવવાનું. બાકી મન કરે મોજેમાં તમારું સુજાય છે. ઘર ભેગું થાને ભાઈ. તો હજી ઉઠો, ઉઠીને એમ થયું હાલો હવે ચા પીએ. અચ્છા. ચા વગર તો હાલે નહીં. જય જય ચા માતા મારી, જય જય ચા માતા. પણ દૂધ જોયું તો થોડુંક જ હતું, હવામાં તરીએ. તો મેં કીધું દૂધ લેતો આવું. પછી મને યાદ આવ્યું કે આની પહેલાં લેવા ગયો ને ત્યારે મેં ઊંટનું દૂધ જોયું હતું. અચ્છા. મેં કીધું હવે છે ને આપણે ટ્રાય કરશે ઊંટનું દૂધ પીને, ઠીક હે. જોઈ કેવું લાગે. આ ઊંટણીનું દૂધ, ઊંટનું નહીં ભાઈ, ઊંટણીનું. તો ઊંટણીનું દૂધ આપણે ટ્રાય કરી જોઈ. એના દૂધની આપણે ચા પી આજે, કેવી બને છે. ટ્રાય કર્યું નથી એનું દૂધ બનાવી. હાલો મોટું મોટું ધોઈને લેવા જાય. હા 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 હા, થાકી ગયો. બસ હવા નિકલ ગઈ. હુઈન હુઈન. बड़ा हरामी हो बेटा. A few moments later. બોલો બાસ્કેટ લઈ લીધું. આવી રહી આ સુપર માર્કેટ. અહીંયા દૂધ છે તો લઈ લઈ. હવે ગોતી લવો ભાઈ આમાં. Later. તો લઈ લીધું. તો ચાલો હવે બનાવીએ આપણે ઊંટના દૂધની ચા. ઊંટણી ઊંટણીના દૂધની ચા. તો 2 પેકેટ લીધા આપણે. ફરી મેં કીધું એક ઘટે તો એક થોડુંક પીસી ટેસ્ટ કરીને આમ કેવું છે કેવું નહીં. કારણ કે ગાય, ભેંસ, બકરી એનું દૂધની ચાય પીધેલી એટલે ખબર છે કેવું લાગે ટેસ્ટમાં. ઊંટનું પહેલી વાર અખતરો કરી. હવે હા અખતરો કરીને પછી તમને કહું કેવું લાગે છે. જો મજા આવે તો સારા રિવ્યૂ હું તમને આપીશ કે ભાઈ પીવા જેવું છે. બેઠકો તોય સારા રિવ્યૂ જ આપીશ કે ભાઈ મજા આવે છે. अबे साले. બાકી ખબર કેમ પડે? મજા આવી જોઈએ ને આમ ભાઈ. ઓલું કે ને બેન્ડ બજા તો સબકા બજા વરના અમારા ક્યુ બજા અકેલે કા. એવું કઈ હતું તો નહીં. આપણે બાકા જીકીમાં મસ્ત જગ્યા મળી ગઈ. તો સૌ પ્રથમ આપણે ઊંટણીના દૂધનો ટેસ્ટ કરી કેવું લાગે છે, પછી ચા બનાવી. બીજું કઈ ને આમાં બધું હે કેટલું ઓલું ફેટ બેટ ને બધું જોવું પડશે. નહીં ક્યાંક જાડા થઈ ગયા તો. આ ઠંડુ હોય ને એટલે આમ કઈ જાજી ખબર ન પડી, પણ આપણે ચા જ પીવી. બસ હવા નિકલ ગઈ. ભાઈ થિકનેસ આની થોડીક આમ જાડી લાગે. બનાવું તો હું ખબર નહીં. એટલું થઈ જાય ખરેખર. હા કઈક અલગ નો થઈ જાય આમ. ઝાડા થઈ ગયા તો ક્યાંક આ દૂધના.
હા થોડીક જ બનાવી, એક રાખી દઉં, એકનું બને ના એક પાછું થાય નહીં આમ બરોબર, થોડુંક નાખ દઉં. એક્સપાયરી ડેટ હા બધું બરોબર જ છે. જોઈ કેવી બને છે. હવે ચા બના રામનું નામ લઈને બનાવી નાખી, જે થાય. જો થિકનેસ બતાવું તમને, જો એક મૂકવું પડશે ભાઈ. હમણાં તમને બતાવવામાં ક્યાંક આ ઉભરાઈ જાય, બધું હેઠું આવે. हमारे में तेरे बाप को मत सिखा चल। તો ઊંટણીના દૂધની ચા તૈયાર. तो क्या नाचो भाई? ટેસ્ટ કરવો હોય તો મને કહેજો. રાજકોટ આવું તો 10-15 પેકેટ લેતો આવીશ, જેને જેને ટ્રાય કરવી હોય એના માટે. એ ભાઈ આ ઢોરાણી ક્યાંથી? તો ઊંટના દૂધની ચા તૈયાર. ચાલો આનંદ માણીએ, પછી તમને કહી જોઈ કેવો ટેસ્ટ છે. દૂધમાં થોડીક ન મજા આવી, તમને સાચું કહી દઉં. બાકી તમે એમ કહો કે ભાઈ કીધું નહીં, પણ ઠંડુ હતું એટલે ટેસ્ટની ખબર ન પડી, પણ મજા ન આવી ભાઈ મને તો ફાઇનલી આપણે અખતરો કરી ઊંટના દૂધની ચા, ઊંટણીના દૂધની ચા. એ તમે ભાઈ એડજસ્ટ કરી લેજો ભાઈ, મારે એ નથી આમ મેળ નથી ખાતો, ખબર નહીં કેમ. ઊંટણીનો ઊંટણો ઊંટ જ બોલતો હોય વધારે એટલે. ખબર ન પડે એમ કંઈ, પણ આમ જાડી જાડી બહુ લાગે, આમ નકળંગની પીતા હોય ને એવું લાગે. હા ખરેખર આમ થિકનેસ એના જેવી જ છે હો. એ કંઈ અહીંયા ઊંટના દૂધની નથી બનાવતા ને આપણે રાજકોટમાં. अरे देवा, ये गड़बड़ है बाबा। થોડીક ખાંડ ઓછી લાગી, બાકી ઓકે, પણ ના બરોબર છે. થોડીક ઠરવા દે. તો આજ હતું આપણી પાસે, બીજો જ કંઈ ઓપ્શન હતો નહીં. હવે તો ચાલો આપણી આ બાકા જીકીને આપણે અહીંયા જ સમાપ્ત કરીએ. આજના વિડીયોમાં આટલું. જો મજા આવે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. પછી બેલ આઇકન પણ દબાવી દેજો, નેક્સ્ટ વિડીયો આવે તો તમને જાણ થઈ જાય. ઓકે, જય શ્રી રામ.